તો આપને હવે બિગ વોલ પર સંક્ષિપ્તમાં સમજાવીએ કે વાવાઝોડાને લઈને સ્થિતિ શું છે। મોન્થા વાવાઝોડું જે હિટ કર્યું છે એ આંધ્રપ્રદેશના ભાગ આપ જોઈ શકો છો, જે દરિયાઈ પટ્ટો છે, જેમાં વિશાખાપટ્ટનમ, વિજયવાડાથી લઈને અલગ અલગ શહેરો પર મોન્થાનું જોર જોવા મળી રહ્યું છે। ગઈકાલે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી લેન્ડફોલ ચાલ્યું હતું અને એ દરમિયાન આ વિસ્તાર જે છે વિજયવાડાથી લઈને તમામ વિશાખાપટ્ટનમ સુધીનો વિસ્તાર, ત્યાં 90થી 100 કિલોમીટર સુધીનો પવન ફૂંકાયો હતો। હવે ધીરે ધીરે તે ઓડિશા તરફ, કારણ કે ઓડિશામાં અસર તો હતી પરંતુ ઓડિશા તરફ પણ તે આગળ વધી રહ્યું છે, કારણ કે એક જ બોર્ડર હોવાને કારણે ઓડિશામાં તેની અસર જોવા મળી રહી છે અને થોડી ઘણી અસર બંગાળમાં વરસાદના ભાગરૂપે છે। એટલે સૌથી વધારે પ્રભાવિત જે વિસ્તારો થયા છે તેમાં સૌથી વધુ આંધ્રપ્રદેશ, કારણ કે ટકરાયું અહીં છે, અને બાજુમાં કટક સહિતના દરિયાઈ વિસ્તારો કે જ્યાં મોટે ભાગે વરસાદ અને ભારે પવન જોવા મળી રહ્યો છે। એટલે લેન્ડફોલ થઈ ચૂક્યું છે, અનેક લોકોને નુકસાન થયું છે, એક મહિલાનું મોત પણ થયું છે, કારણ કે ઝાડ તેના ઉપર પડ્યું અને મહિલાનું મોત આંધ્રપ્રદેશમાં થયું છે। એટલે હવે પછીના કલાકો જ્યારે લેન્ડફોલ થઈ ગયું છે ત્યારે ભારે છે, એટલા માટે કારણ કે પવનની ગતિ વધી છે, એ સિવાય વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડી રહ્યો છે અને આ આફત હજી થોડો સમય ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે। જો કે પ્રશાસન દ્વારા ઇવેક્યુએશન એટલે કે સ્થળાંતર પણ અનેક લોકોનું કરાયું હતું। જે પ્રભાવિત વિસ્તારો હતા, સંભવિત ત્યાં નુકસાનની ભીતિ હતી, એ તમામ વિસ્તારો ખાલી કરાવાયા હતા, જેથી કરીને જોખમને ટાળી શકાય।